का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः शिवाय। आजीविका पर 1971 થયેલો 32મો પ્રવચન 32માં આ પ્રવચન સાથે વ્યાખ્યાન સાથે અને અજીવ અધિકાર પરનો 5મો પ્રવચન, બરોબર? તો આમાં 35, 36, 37મી ગાથામાં તો અજીવ અધિકાર પૂરો થાય છે. 38મી ગાથાથી શુદ્ધ ભાવ અધિકાર શરૂ થાય છે. 52 અને 53, 35મી 36મી ગાથા પછીનો કળશ છે 52મો અને 37મી ગાથા પછીનો કળશ છે 53મો. કઈ ગાથા પછી કયો કળશ, કયા કળશ પહેલાં કઈ ગાથા, આ બધું થોડુંક અભ્યાસ કરો તો બહુ આનંદ આવે. એ મારા ફિલિંગથી હું તમને કહું છું. હું જે એમાં મથ્યા કરું છું ને, હા, જેમ કે 16-17 ગાથાઓ પછી 6 કળશ આવ્યા. સૌથી વધારે કળશ 6 કળશ ત્યાં છે. અને નિયમ સારમાં એ તો હવે અન્વેષણ અને અનુસંધાનનો વિષય છે, ભવિષ્યમાં પણ હું તમને ચોક્કસ કહીશ. સૌથી વધારે કળશ કઈ ગાથા પછી આવ્યા, ટોપ મોસ્ટ, મેક્ઝિમમ કળશ, મિનિમમ કળશ, ક્યારેક હું તમને વાત કરીશ. એ મગજમાં ફરે છે, મારે વિષય છે જ. અત્યારે એ વાત ન કરતાં આપણે ગુરુદેવશ્રીની ભાષામાં માખણનો અધિકાર. અચ્છા, બીજી એક વાત, આ તો કારણકારી નિયમ અથવા નિયમનો સાર, એ તો નિયમ સાર ઉપરના પ્રવચન. હજી એક વાત કરું, બહુ જોરદાર. ગુરુદેવશ્રીના 143-45 ખાસ પ્રવચનો થયા છે. પ્રવચન નવનીતના નામે 4 ભાગ છે. એમાં બીજો ભાગ છે ને, બીજો ભાગ એ આખો નિયમ સાર ઉપર છે. અને એ 38મી ગાથા ઉપરનો જ પહેલો પ્રવચન છે. એમાં શુદ્ધ ભાવ અધિકાર, આ અધિકાર હવે આત્માનો અધિકાર આવ્યો. શુદ્ધ ભાવ અધિકાર એટલે શુદ્ધોપયોગ વાળો અધિકાર નહીં, શુદ્ધોપયોગી પર્યાય વાળો અધિકાર છે. શુદ્ધ ભાવ અધિકાર એટલે દ્રવ્યનો અધિકાર. આ શરૂઆતના ગુરુદેવશ્રીને એમાં વાક્યો છે. 400 બધા શ્રોતાઓ અને વિદ્વાનોની વચ્ચે 100-150 બધા કદાચ વિદ્વાનો બહાર ગામથી આવ્યા હોય. યુગલજી, ભરીલ સાહેબ, આ બધા હતા. ત્યારના એ બધા પ્રવચનો છે, સ્પેશિયલ પ્રવચનો છે. ચાલો એ જોઈએ. એ બહુ માર્મિક અને ગંભીર બધા વ્યાખ્યાનો છે. અત્યારે આ ક્ષણે મને એની તારીખો ખ્યાલ નથી, તો મને તો થોડોક ભાસ એવો થાય છે. એ જે પ્રવચન નવનીતવાળા ખાસ પ્રવચનો છે ને, એ આ કારણકારી નિયમ ભાગ બીજામાં શુદ્ધ ભાવાધિકાર ઉપરના સળંગ પ્રવચનોમાં લીધા હોવા જોઈએ. પણ ઓલામાં તો સ્પેશિયલ ગાથાઓ છે, બધી જ ગાથાઓ નથી. 38મી ગાથા છે, 38મી છે અને 50મી છે, 50થી 55 વાળી પણ છે. એટલે વિશેષ ગાથાઓ બધી એમાં લીધી છે. ઠીક છે, આપણે તો ગુરુદેવશ્રીને તો ગમે ત્યાંથી વાંચો તમે, એમાંથી તમને આગમ પરમાગમોના હાર્દ જ ટપકતા હોય છે, મકરંદ જ ઝરે છે. બીજું શું કહેવું એમાં? અમૃતના જ બધા ઘૂંટડા છે.
ચલો 35-36મી ગાથા આપણે વાંચીએ, લેશું બધું સળંગ ચર્ચા લેશું આપણે. સંખેજ્ય સંખે જાણંત પદેશા હવંતિ મુત્તસ ધમ્માધમ્મસ પુણો જીવસ અસંખ દેશાહો. ગઈકાલે આપણે બાળકો આવ્યા ને એટલે છેલ્લે 5-7 મિનિટમાં બહુ આપણે ડિસ્ટર્બ પણ થયા, કેમ કે પછી મારી પણ સ્થિરતા ન રહી, કેમ કે હજી 5-7 મિનિટમાં મારે વાત કરવી હતી. 35મી ગાથા, 34મી ગાથા, 33-32મી ગાથા ભૂપતભાઈ. ધર્મ અધર્મ આકાશ કાળ અંગેની 2-3 ગાથાઓ, છેલ્લી ઉપસંહારવાળી 35મી ગાથા બહુ માર્મિક ગાથાઓ હતી. વ્યવહાર કાળ, નિશ્ચય કાળ, અવગાહના આપવામાં આકાશ દ્રવ્ય કેવી રીતે પ્રવીણ છે. મને તો એ વિચાર આવ્યો, આકાશ દ્રવ્ય જ્યારે અવગાહના આપવામાં પ્રવીણ છે તો જાણક ભાવે પરિણમવામાં આત્મા કેમ પ્રવીણ નથી હોતો? અને ગઈકાલે જ વિચાર આવ્યા હતા મારે આ વાત ગઈકાલે કરવી હતી તમને. શરૂઆતમાં પણ મેં વાત કરી હતી. એમાં છે ને આપ સૌ પાસે કદાચ લઈને બેઠા જશો, ભાગ 1 બેઠા છો. કયું છે ભાગ તમારી પાસે? 1 છે ને. ગઈકાલનો જે પ્રવચન થયો એમાં, કેમ કે આ ભાગ તો ઓલું છે, હા જો કે એમાં જ છે ને, તો એમાં 71ના જ પ્રવચન છે. એમાં થોડીક મરમની માર્મિક વાતો આવેલી હતી. ગ્રંથ લેવાની જરૂર નથી, આમાં છે, સ્ક્રીનમાં છે, સ્ક્રીન ઉપર હું મૂકું છું. તમે જો 51મો કળશ, બરાબર, અને આ 50મો કળશ, અને આ 33મી ગાથા, 34-35 તો આગળ આવી જ છે. આ બધી બહુ માર્મિક ગાથાઓ છે. આ ગાથામાં તો જુઓ, જો અહીંથી કાલે લીધું હતું ને, વર્તના હેતુ રેશ, એ માર્ગ પ્રકાશકનો જે પ્રકરણ હતો ત્યાંની વ્યાખ્યા હતી. આમાં તમે જુઓ, એક 49મી ગાથાનો 49મો કળશ, પ્રતીતિ ગોચરાહ સર્વે જીવ પુદ્ગલ રાશય ધર્માધર્મ નભ કાલા સિદ્ધા સિદ્ધાંત પદ્ધતિ. સાંભળજો, 1 થી 2 મિનિટમાં જો વાત પૂરી કરું છું. સિદ્ધાંત પદ્ધતિથી એટલે સિદ્ધ એવા જીવરાશિ, શાસ્ત્ર પરંપરાથી, છે ને સ્ક્રીન ઉપર દેખાય છે બધા, વંદનાબેન સ્ક્રીન ઉપર જો, પૂતગલ રાશિ, જીવરાશિ અને પૂતગલ રાશિ, ધર્મ અધર્મ આકાશ અને કાળ, સિદ્ધાંત પદ્ધતિ અનાદિની આ છે. સાંભળો, એક ગુરુદેવનો એક પ્રસંગ યાદ કરું છું. ગુરુદેવ શ્રી જ્યારે ધોળી નિશાળમાં ભણતા, સૌથી પહેલો સૂત્ર ભણ્યા હતા, સિદ્ધો વર્ણ સમામ્નાય, કાતંત્ર વ્યાકરણનો એ પહેલો સૂત્ર છે. ગ્રંથનું નામ સાંભળ્યું છે કોઈ? હમણાં જે બોલ્યો હું, કયું ગ્રંથ બોલો નીતાબેન? હમણાં ગ્રંથનું નામ બોલ્યો હું, કાતંત્ર વ્યાકરણ. 1200 રૂપિયાનો ગ્રંથ છે. મેં દિલ્હીથી મંગાવ્યો છે, મારી પાસે છે. 1200 રૂપિયાનો એક ગ્રંથ, કાતંત્ર વ્યાકરણ. છે કેટલું ખબર? આપણા નિયમસાર જેટલું જ છે. ભરતકુમાર, હમણાં અવાજ નહીં કરનારો એસી જો મળી જાય ને દિલ્હીમાંથી, તો હમણાં તમે ઓર્ડર આપીને મોકલશો, બોલાવશો. મને વર્ષોથી જિજ્ઞાસા રહી, આ સિદ્ધો વર્ણ સમામ્નાય છે ક્યાં? વર્ણોની પદ્ધતિ અનાદિથી સિદ્ધ છે, અનાદિથી છે. સિદ્ધ ચક્ર વિધાનમાં અમે લોકો એક બહુ સરસ માર્મિક વાત વાંચતા, ભણતા, અર્થ કરતા. પૂતગલ વર્ગણાઓ જેટલા અનાદિકાળના છે એટલા જ છે ને. એમાં પ્રોડક્શન છે. તમારી ભાષામાં કહું ભરતકુમાર? નહીં, સાંભળો, ભરતકુમારને હમણાં ભાવ ભાષણ થશે. ફ્લેટના કિંમત વધે કે ઘટે? કોઈ બોલતા નહીં, ભરતકુમારને બોલવા દો. હા, ઓમ વધે અને ઓમ, હા તો ઘટે બોલો. ફ્લેટના કિંમત
ઘટે. અને ટેનામેન્ટના કિંમત મોટેથી બોલો તો બધાને હમણાં કેમ વધે? વોટ ઇઝ ધ રીઝન? there is no production of land. જમીનનો જન્મ તો ન થાય ને, જમીન તો છે એવડી જ છે ને. ફ્લેટ તો જૂનામાંથી વળી પાછા નવા બનશે. વાત સાંભળો, પૂતગલ પરમાણુઓ તો અનાદિકાળના જેટલા છે એટલા જ છે ને. સંખ્યાત અસંખ્યાત અનંત 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 જેટલા છે એટલા જ છે ને. એક પરમાણુ પણ વધવાનો નથી અને એકે પરમાણુ કોઈ દી ઘટવાનો નથી. ઘટાડોય નથી અને વધારોય નથી. શું સમજાવવાનું? પહેલાં આ વાત સમજાય છે બધાને? મીનાબેન ઓકે? હવે સાંભળો, આમાંથી વીતરાગતાની વાત કાઢવી આપણે. હવે હું બોલો, આ ચિંતન તો મારા મગજમાં પહેલી વહેલી વખત આવ્યું. મૂર્ખરાજ, પહેલા સ્વીકાર કર, ચિંતનનો પૂતગલ પરમાણુ છે, અનાદિનો છે કે નહીં? તું કોણ? તું ભગવાન આત્મા છે ને. ચિંતન તો પૂતગલની પર્યાય છે. હા, કેમ કે આવી અને ગઈ, જે ઉપજે અને વિનસે એનું નામ પૂતગલ. સંચેતન આત્મા છે, એ સંચેતન પર્યાય છે. સંચેતન સ્વરૂપ આત્મા છે, અનુભૂતિ પર્યાય છે, અનુભૂતિ સ્વરૂપ આત્મા છે, દ્રવ્ય સ્વભાવ છે. આમાં એ ગાથાઓ આવેલી છે. ગઈકાલની જે ચર્ચા આપણે કરી તો કહે છે કે સિદ્ધ એવા જીવ રાશિ, પૂતગલ રાશિ, ધર્મ અધર્મ આકાશ કાળ અનાદિની છે જ. એમાં તમે શું નવા બનાવવાના છો? પંચાસ્તિકામાં એક ગાથા આવે છે, ઉત્પાદનો કદી વ્યય ન હોય અને અભાવની કદી ઉત્પત્તિ ન હોય. ઉત્પત્તિ એટલે જે છે એ છે, જે નથી એ નથી. શું સમજાણું? લીના ખ્યાલમાં આવ્યું મેં શું કીધું હમણાં? ઉત્પાદનો વ્યય ન હોય અને વ્યયનો કદી ઉત્પાદ, એટલે જે છે એ છે જ અને જે નથી એ નથી જ. પોઈન્ટ સમજાણું? પંચાસ્તિકામાં છે. એટલે જે વસ્તુ સ્વભાવ જેવો છે એને તમે સ્વીકાર કરો. ભરતભાઈના પિતાજી કિમચંદભાઈ એક વાત કરતા, આમ કે વસ્તુ સ્વરૂપમાં આવો પ્રશ્ન જ નથી. આમ કેમ પ્રશ્ન ક્યાં છે? વસ્તુ સ્વરૂપમાં જેમ છે તેમ છે. જેમ છે તેમ તે વસ્તુનો સ્વરૂપ છે. સ્વીકાર કરવાનો. સ્વીકારે સમ્યક, અસ્વીકારે અજ્ઞાન. યાદ રહી ગયું? મીનાબેન તમને પૂછું છું, લખો છો? યાદ રહી ગયું? સ્વીકારે સંકેત, અસ્વીકારે મિથ્યાત્વ અજ્ઞાન. વસ્તુ સ્વરૂપ વિચાર ખુશી સે સબ દુઃખ સંકટ સહા કરે. ખ્યાલમાં આવ્યો? આ વસ્તુ સ્વભાવ છે, વસ્તુ સ્વરૂપ છે. અને એક વાત યાદ રાખજો, વસ્તુ સ્વભાવને જેમ છે તેમ સ્વીકાર કર્યા વિના સાતા સુખ સમાધાન જ્ઞાન વળવાનું જ નથી. એટલે સિદ્ધ એવા જીવ રાશિ, પૂતગલ રાશિ, ધર્મ અધર્મ અને આકાશ કાળ બધા છે દ્રવ્યો આવ્યા, પ્રતીતિ ગોચર છે. એટલે આ છે દ્રવ્યોની પ્રતીતિ કૌંસમાં લખ્યું છે થઈ શકે છે. છે ને તો માન કે નહીં માન, પ્રતીતિ કર તો છે અને નહીં પ્રતીતિ કર તોય છે. નહીં પ્રતીતિ કર તોય, હા તારી પ્રતીતિમાં નથી પણ વસ્તુ સ્વભાવમાં તો બહુ સરસ વાત છે. એટલે એને કહેવાય આગમ પદ્ધતિથી વસ્તુ સ્વભાવે એને સ્વીકાર કરવું. એટલે ગુરુદેવશ્રીઓ બોલે છે, વાડામાં ઝઘડા મળ્યું, પુસ્તકમાં દેખાય છે સ્ક્રીન ઉપર. વાડામાં ઝઘડા, જુદા પડ્યામાં ઝઘડા, ભરતકુમાર ભેગા રહ્યા એમાં પણ મને આ બહુ અંશ સ્પર્શે.
ભેગા છે તોય માથાકૂટ, છૂટા પડ્યા તોય માથાકૂટ. હા, ભાઈ ભાઈનો ધંધો ભેગો હોય તોય માથાકૂટ, અને જુદા પડી ગયા ધંધાકીય બાબતમાં. હા, મોટો માને હાચવે, નાનો બાપને હાચવે. માં ત્યાં પીડા ભોગવે, માં બાપ અહીંયા પીડા ભોગવે. બાગવાનવાળા દીકરાઓ બધા બંને લડે. કષાય અને ક્લેશનું નામ જ સંસાર છે. શું કીધું બેન? કષાય અને ક્લેશનું નામ સંસાર છે, અને એમાં જે ગૂંચવાય એ સંકલેશને ભોગવે. શું કીધું? એ સંકલેશને ભોગવે. એને ઘસાવાનું જ આવે. શું ઘસાવાનું આવે? ચલા બેન, હું ઘણી વાર વિચાર કરું, અમે તો એટલા ગહાઈ ગયા, ગુજરાતીમાં બોલીને આપણે તો એટલા ગહાઈ ગયા, ઘસાઈ ગયા. તો મને એનો આધ્યાત્મિકરણ કરવાનું મન થાય. ઘસાઈ ગયા એટલે તારો ઉપયોગ બરબાદ થાય. એમાં તારો ઉપયોગ બરબાદ થયો, તારી શાંતિ એમાં હણાણી, તારી સ્થિરતા એમાં ઘસાણી, શ્રદ્ધા લોપાણી, જ્ઞાન ભૂસાણું. અનાધિકાળથી ધંધો છે ભૂપતભાઈ, એટલે શાંતિ નથી. સાતા ક્યાંથી હોય? એટલે ગુરુદેવશ્રી કહે છે, વાડામાં ઝઘડા, જુદા પડ્યામાં ઝઘડા, ભેગા રહ્યા એમાં અર્થ કરવાના ઝઘડા. એક બહુ સરસ વાત કરું તમને, સાંભળો. અષ્ટપાઉડ છે ને, અષ્ટપાઉડ ઘરે જઈને જોજો. અષ્ટપાઉડમાં સૂત્રપાઉડ છે, બરાબર? એ સૂત્રપાઉડમાં એક વાત આવે છે બહુ સરસ. સૂત્રપાઉડ એની પહેલી જ ગાથા. તમને એક સરસ વાત કરું, કોને કહેવાય સૂત્રપાઉડ? એટલે કોને સાધના કહેવાય, કોને શાસ્ત્ર સ્વાધ્યાય કહેવાય? તમે જુઓ, સૌથી પહેલો દર્શન પાઉડ, પછી સૂત્રપાઉડ જ છે. દર્શન પાઉડ પછીનો સૂત્રપાઉડ બીજો. એમાં પહેલી ગાથામાં બેન ચલાવે, પહેલી જ ગાથા સૂત્રપાઉડની પહેલી ગાથા. અરહંત ભાષિત અર્થમય, અર્થમય, અરહંત ભાષિત અર્થમય, ગણધર સુવિરચિત સૂત્ર છે. ગણધરો દ્વારા લખેલો આ સૂત્ર. સૂત્ર એટલે શાસ્ત્ર. સૂત્ર એટલે ખરેખર તો સૂત્ર એટલે શાસ્ત્ર ન થાય. સૂત્ર એટલે આ મંત્રો, આ ગાથાઓ જે લખાણી છે ને, એને સૂત્ર કહેવાય. સીધી વાત, આચાર્યોના, ગણધર ભગવંતોના પ્રિસ્ક્રિપ્શન્સ, એનું નામ સૂત્ર. નહીં સમજાય ભૂપતભાઈ? બોલો, ડૉક્ટર જ્યારે પ્રિસ્ક્રિપ્શન લખે ને તો આમ લખે, 1 પછી આમ આડી લીટી, 1 આડી લીટી, 1 આડી લીટી, 1 આડી લીટી. હવે અમે નાના હતા ને ત્યારે મારા પપ્પા મને સમજાવતા, 1 મને એલ કેમ દેખાય છે? આ એ મૂર્ખા, એલ નથી. 1 1 1 એટલે હવાર, બપોર, સાંજ. બોલો, સવારે એક ટીકડી લેજો, બપોરે એક. આખી રામાયણ થોડીક લખે, એટલો ટાઈમ ક્યાં છે એની પાસે? 1 1 એટલું લખે ને, 1 1 1. એને સૂત્ર કહેવાય. જે સંક્ષેપમાં સમજાવે એને સૂત્ર કહેવાય. અલ્પાક્ષરમ અસંદિગ્ધમ, આનો આખો સૂત્રની આખી વ્યાખ્યા છે. સૂત્રની આખી વ્યાખ્યા આવે. અલ્પાક્ષરમ પહેલું લક્ષણ છે એનું, અલ્પ અક્ષરમાં હોય, ઓછા અક્ષરમાં હોય. પણ ઓછામાં સામેવાળાને કોઈ પણ શંકા બાકી જ ન રહે. અસંદિગ્ધમ. ક્યારેક સહજ મૂળ ચડે એટલો તમને કાઢીને બતાવો, એ કાઢવા બેસું તો સમય જશે. થોડામાં પણ ઘણું બધું અને બધું જ કહી દેવાની તાકાત જેનામાં હોય એને સૂત્ર કહેવામાં આવે છે. તો આ ગાથાઓ તો બધા સૂત્રો છે. આ ગાથાઓ તો બધા સૂત્રો છે.
મારે ત્યાં બેલગાંવમાં કર્ણાટકમાં એક ધવલશ્રી કરીને બેન છે, એ રોજ સ્વાધ્યાય લેતા હોય છે. તો એનું પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પરનું કન્નડમાં થયેલા જે પ્રવચનો હોય રોજ એનો ઓડિયો મારી પાસે આવે. ઓલો જે ભાઈ જે છે ને લખીને મોકલે, ગાથા નંબર ફલાણું 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 ડિગ્રી. તો મને 2 દિવસથી વિચાર આવતો હતો, મેં કીધું આ ખોટું લખે છે. પછી ગઈકાલે મેં લખ્યું, ગાથા ઇઝ ઇક્વલ ટુ પ્રાકૃત, શ્લોક ઇઝ ઇક્વલ ટુ સંસ્કૃત. એટલું જ મેં લખીને મોકલ્યો હતો. ઓલો સમજી ગયા કે આ શું કહેવા માંગે છે. એટલે હું એને એમ કહેવા માગતો હતો કે તમે ગાથા નંબર એમ લખો છો ને, ગાથા નહીં લખો. ગાથા તો પ્રાકૃતમાં, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય તો સંસ્કૃતમાં છે. તો સંસ્કૃતમાં તો શ્લોકો, ન્યાયના જે શ્લોકો હશે તો વળી પાછો શબ્દ જુદો, એ ત્રીજો જ વળી કારિકા કહેવાય એને. તમને સમજાય છે શાસ્ત્રી ભણવાનો લાભ કેવો છે? ઘણો ઓછો તો નહીં ને. ન્યાયના શ્લોકોને કારિકા કહેવાય, સંસ્કૃતના અન્ય આધ્યાત્મિક ગ્રંથોના શ્લોકોને શ્લોક કહેવાય. સુભાષિતો, નીતિ શતક વગેરે હોય, આત્માનુશાસન, પદ્મનંદી, પંચમશુદ્ધિકા, ઇવન કળશ ટીકાના બધા શ્લોકો. જો નિયમસારના શ્લોકોને કળશ શબ્દનો પ્રયોગ નહીવત આવે, વિદ્વાનો કરે, પણ એ શ્લોક નંબર લખેલો તમે શ્લોક નંબર 1, શ્લોક નંબર 2, કળશ નથી લખેલો, સંસ્કૃતના છે એટલે શ્લોક. આ બધી વ્યાકરણની દુનિયા છે. આમાં જો મારે તમને વાત કરવી છે, આ અરહંત ભાષિત અર્થમય ગણધર સુવિરચિત સૂત્ર છે. ગણધરો દ્વારા સારી રીતે રચાયેલા સૂત્ર છે, એટલે મંત્રો. સૂત્રાર્થના શોધન વડે, સાંભળો સાંભળો સાંભળો, શું કીધું? સૂત્રાર્થના શોધન વડે. જો ગણધરોએ લખ્યા છે સૂત્ર, પણ મુનિ ભગવાન તો સૂત્રના અર્થો વડે, અર્થને નહીં, સૂત્રને તો નહીં જ. વાક્ય પૂરું નહીં કરું, હજી આગળ વાંચું છું. સૂત્રને નહીં અને સૂત્રના માત્ર અર્થને નહીં, સૂત્રાર્થના શોધન વડે સાધે શ્રવણ પરમાર્થને. ઘરે જઈને વાંચો આગળ. આપણે તો કલાક સૂત્ર વાંચ્યા તો આપણને એમ થઈ જાય કે ધર્માત્મા થઈ ગયા. શું સમજાણું બેન વંદનાબેન? કલાક 2 કલાક આપણે સાંભળ્યા, શાસ્ત્રો શબ્દો સાંભળ્યા તો આપણે ભયો ભયો થઈ જાય. ગુજરાતીમાં એક નવલકથા છે, વાંચો, ભદ્રમ ભદ્રમ. હા, ભદ્રમ ભદ્રમ વાંચો તમે, આમ આંખ ઉઘડી જાય. આપણે સાવ બિલકુલ કુવાના કુંડાળામાં બેઠા છીએ. આપણે સૂત્રોને વાંચવાની નથી કહેતા અને અર્થ માત્રને સમજવાની નથી વાત કરતા, પરમાર્થને સાધવાની વાત કરે છે. એનું નામ સૂત્ર પાવડનું મંગલા છે. આ બધું 5 પરમાગમો છે ને, ઘોળીને પીજો. મને યાદ નથી અષ્ટપાવડનું મેં ક્યારે કોટેશન તમને આપ્યું. સેંકડો આગમના મોતીઓ બધા વેર વિખેર થયેલા છે અષ્ટપાવડમાં. એમ પંચાસ્તિકા, એમાં નિયમસાર, એમ સમયસાર તો છે જ. સમયસાર તો કેવું શું? આ આપણા ઓર્નામેન્ટ્સ છે, આ આપણા શણગાર છે. તો હીરા મોતીના વગેરે બધા એ તો વાઘા છે, વાઘા. પરમ દિવસ નહીં, એના પહેલાંના દિવસનો કલ્પનાબેનજીનો એક બહુ સરસ મજાનો સ્વાધ્યાય અલીગઢમાં થયો. આપણે આ મોતીની માળા અને મોતી પહેરવાના બહુ શોખ ને. એ 2 ઇન્દ્રિય જીવ છે, 2 ઇન્દ્રિય જીવનો એ મળતું છે. બહુ સરસ ગંભીર ચર્ચા બધી કરી છે. શૃંગાર હોવો જોઈએ ભૂપતભાઈ, પણ અહિંસક, બ્યુટી વિધાઉટ ક્રુએલ્ટી. ગૂગલ ઉપર સર્ચ કરો, એ પિક્ચર છે, જુઓ થોડુંક. 8 દિવસ ભૂખ નહીં લાગે, કોળીઓ મોઢામાં નહીં જાય. ઢોર પશુઓને કેવી રીતે એમાં મારે છે, કાપે છે અને
આંતરડા પાડે છે, જીવતા જીવના આંતરડા આજે બને છે ને, મને શું કહેવાય, હોટ પોલિશ લિપસ્ટિક, મહાહિંસક વસ્તુ છે. જીવતા 4 દિવસના એ સસલાના આંતરડામાંથી લોહી કાઢી એમાંથી બને છે. વિચારો તો ખરા. આ જીવન શૃંગાર માટે નથી મીનાબેન, આ જીવન તો દેહના અભાવ માટે છે, દેહને શણગારવા માટે નથી. શું કીધું? દેહને શણગારવા માટે નથી, દેહના અભાવ માટે મળેલ છે. जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन घुल जाता. विचारो. ભાડામાં ઝઘડા, જુદા પડ્યામાં ઝઘડા, ભેગા રહ્યામાં એમાં અર્થ કરવાના ઝઘડા. એ અર્થ કરવાની વાત આવી ને એટલે મને એ વાત યાદ આવી. સૂત્ર નહીં, અર્થ નહીં, પરમાર્થ નહીં, સાધો, એનું નામ શ્રવણ છે. તો શ્રવણ તો ગુરુ છે ને, શ્રાવક તો શિષ્યો છે ને. આપણે કોણ છીએ? શ્રાવકો. તો શ્રાવકો છીએ ને, શિષ્યો છીએ ને. તો આપણા શ્રવણો શું કરે છે? પરમાર્થને સાધે છે. તો આપણે કાં વ્યવહારમાં પડ્યા છીએ? અભૂતાર્થમાં ક્યાં પડ્યા છીએ આપણે? એટલે જ હું 2-3 દિવસથી વાત કરું છું. ઔપચારિક બાબતોમાં ઔપચારિકતા જ નિભાવો. એમાં બહુ ઊંડા ઉતરો નહીં. ભરતકુમાર, 4 શબ્દોથી કામ ચાલતું હોય તો 3 શબ્દોથી પતાવવાની કોશિશ કરો. અને સાવ મૌન રહેવાથી પણ કામ પતી જતું હોય. ઘણી વાર નથી થતું. ભરતભાઈ, તમે દીકરીને કહો તું દુબઈ પહોંચ ને, જસ્ટ મને મિસ કોલ કરજે. હા, વાત કરવા માટે ટાઈમ નહીં હોય તો મને કેવળ મિસ કોલ કરજે. અને કેટલા વાગે કરીશ? ઊભી રહે. ઇન્ડિયન ટાઈમ પ્રમાણે બપોરે 2 થી 2:30 વાગે તારો મિસ કોલ આવશે. ફ્લાઇટ ત્યાં લેન્ડ થાવ એટલે મને તું કરજે. પછી નિરાતે ઘરે જઈને બોલો. હવે દીકરીએ મિસ કોલ માત્ર કર્યો, બાપે જોયું, વાહ દીકરી પહોંચી. બોલો, કુશળ મંગળ બધું એમાં આવ્યું કે નહીં? મેં તમને વાત કરી હતી ને, શ્રીમતી સાથે એકવાર કંઈક શોપિંગમાં ગયા હતા, હમણાં જ 2 મહિના પહેલાંની વાત. હું બેઠો મૂંગો સાવ પેલેસ રોડ ઉપર કંઈક. તો બોલે ભાઈની સાથે રકઝક હાલતી હતી. એને મને કે તમારા સાહેબ બોલે છે કે નહીં? પછી કે બહુ ઓછું બોલે. કેમ? પ્રવચનમાં આવો, ખબર પડશે. શું કાશ્મીર આવે? અરે મેં કીધું અમે તો શણગાર કરીને બેઠા. મૌનમ મૂર્ખસ્ય લક્ષણમ. શાંતિ રાખવાની. એટલે કહેવાનો અર્થ એવું છે, આ બહુ અદ્ભુત છે જીવનમાં. બેનો સાંભળો, વચન ગુપ્તી, ભાષા સમિતિ, સત્ય મહાવ્રત અને સત્ય અણુવ્રત. કેટલા થયા? 4 થયા ને. કયા કયા? ફરીથી બોલો, એ જ ક્રમમાં બોલો. વચન ગુપ્તી, પછી ભાષા સમિતિ, ત્રીજું બોલો સત્ય મહાવ્રત. બરાબર. અને પછી સત્યાણુવ્રત. બોલો ને. હા, વચન ગુપ્તી, ભાષા સમિતિ, સત્ય મહાવ્રત અને સત્ય અણુવ્રત. આમાં મુનિરાજોના કેટલા? બોલો ઝડપથી બોલો. વચન ગુપ્તિ કોને હોય? બોલો કોને હોય? મુનિરાજ. ભાષા સમિતિ કોને હોય? મુનિરાજ. સત્ય મહાવ્રત કોને હોય? મુનિરાજ. અને સત્ય અણુવ્રત કોને હોય? શ્રાવકને. તો બોલવા સંબંધીનો નિયમ એક શ્રાવકને અને 3 નિયમ મુનિરાજોને. જો કે બહુ ઓછા બોલે, જબકી બોલે જ નહીં, સ્વરૂપમાં જ લીન રહે. તમે જોશો, વિચાર કરશો, આ એંગલ જુદું છે. મારે આ એંગલની વાત નથી કરવી. સાવ નહીં બોલવાથી પણ કામ થાય તો બોલો વચન ગુપ્તિ. અને જો બોલવું જ પડે
તો હિત મિત અને તું લખને કંઈક નોટ્સ તો કર. હું જે કહું છું સાવ નહીં બોલવાથી પણ કામ ચાલે તો બોલોમાં. નંબર 1 કયો? વચન ગુપ્તિ. બરાબર. અને બોલવું જ પડે તો હિત મિત પ્રિય વચન બોલો, ભાષા સમિતિ. અને જો હિત મિત પ્રિય ભાષા સમિતિનું પાલન ન કરી શકો, થોડું વધુ બોલવું પડે તો તમે સ્થૂળ झूठ तो नहीं बोलो, स्थूल असत्य तो नहीं बोलो, सत्य महाव्रत. सॉरी, सूक्ष्म અને સ્થૂળ, નાનું અને મોટું તમે બોલવું જ પડે તો બોલો, પણ झूठ તો નહીં બોલો. સાવ એટલે સ્થૂળ અને સૂક્ષ્મ બેઉ झूठ નહીં બોલો, બોલો સત્ય બોલો. એને કહેવાય સત્ય મહાવ્રત. અને ભાઈ ગૃહસ્થ આશ્રમમાં કદાચ અસત્યનો પ્રયોગ કરવો પડે તો ન જ અંજાણ અવસ્થામાં સૂક્ષ્મ झूठનો વ્યવહાર કદાચ થતો હોય તો ભલે ને થતો હોય, પણ સ્થૂળ झूठ તો નહીં બોલો. એ સત્યાનું વ્રત. ખરેખર તો સંકલ્પી હિંસાના ત્યાગમાં તો સ્થૂળ અને સૂક્ષ્મ અસત્ય બધા જ અસત્યનો ત્યાગ હોય. ચલાવે. હવે એ વળી પાછી હિંસાના 4 પ્રકાર છે. સંકલ્પી હિંસા, આરંભી હિંસા, ઉદ્યોગી હિંસા, ઉદ્યમી હિંસા. તો એ જે સંકલ્પી હિંસા છે એ તો શ્રાવકને તો સંકલ્પરૂપ હિંસા તો હોય જ નહીં. એટલે એનો તો એ ત્યાગી જ હોય. એવું હોય કે મોટા જીવને નહીં મારું, નાના જીવને મારું, એવું હોય ને. મારું તો નહીં પણ મારવાના ભાવ કરું, એવું હોય. અરે બોલો, ન જ હોય ને. સંકલ્પમાં તો શુદ્ધિ જ હોય ને. એને તો સંકલ્પમાં તો જીવની દયા જ હોય ને એને તો. છતાં ભૂમિકા પ્રમાણે એને સૂક્ષ્મ હિંસા, જૂઠું, ચોરી, કુશીલ વગેરેનો દોષ, પાપ તો લાગે જ. કોને? શ્રાવકની વાત ચાલે છે. ચલો, સમજાય છે? ખ્યાલમાં શેના માટે મેં વાત કરી? આ બોલવા સંબંધની મર્યાદા કેવી છે. ઝઘડાની તો વાત બહુ દૂર. એમ બેન છેલ્લે મારી એ કહેવાનું છે, ઝઘડાની વાત તો બહુ દૂર, પણ અહીંયા તો બોલવા માટેની આવી મર્યાદાઓ છે. વચન ગુપ્તિ, ભાષા સમિતિ, સત્ય મહાવ્રત, સત્યાનુવ્રત. આ બધું બહુ ક્લિયર હોવું જોઈએ મગજમાં, બહુ ક્લિયર હોવું જોઈએ. આમ તમારા વાલા મસાલાના ડબ્બાની જેમ. જો જ્ઞાન બહુ ચોખ્ખું હોવું જોઈએ. જ્ઞાન જેટલું ચોખ્ખું, પરિણામમાં એટલી વિષય. ને હું પરીક્ષા કરું છું, મસાલાનો ડબ્બો હું બોલ્યો તો બુદ્ધિ ત્યાં ગઈ કે નહીં. ન ગઈ તો સમજો કે સ્વાધ્યાયમાં બેઠા છો. અને જો ગઈ તો સમજો અહિતાક્ષી છે આપણે. હા, પ્રતિવિજ્ઞાન છે ને ત્યાં જાય, પણ બહુ સ્પષ્ટ હોવું જોઈએ. જ્ઞાન બહુ ક્લિયર હોવું જોઈએ. હું તો ખરેખર તમને કહું, ગુરુદેવશ્રીની શ્રદ્ધા જુઓ તો ગણધર જેવી, અને ગુરુદેવશ્રીનું જ્ઞાન જુઓ તો શ્રુત કેવળી જુઓ, અને ગુરુદેવશ્રીનો લક્ષ્ય જુઓ તો કેવળી જુઓ, અને ગુરુદેવશ્રીની પરિણતિ જુઓ તો સિદ્ધ જેવી. ભૂપતભાઈ શું સાંભળ્યું? 4 પોઈન્ટ સમજ્યા? આ ગુરુદેવશ્રીની પર્સનાલિટી છે. ગણધર જેવી શ્રદ્ધા, શુદ્ધ કેવળી જેવું જ્ઞાન, વાહ! અને પૂર્ણતાનો ધ્યેય તો સિદ્ધ જેવો, અને જે નિર્મળતા, સ્વચ્છતા, ચોખવટ, બિલકુલ કેવળ જ્ઞાન જેવું. આમ ચોખવટ, એટલી સ્પષ્ટતા હોવી જોઈએ. એને શું કહેવાય? ઓલો શબ્દ આવે છે મોઢામાં, જો હા, સુઘડપણું. જ્ઞાનમાં કેવું હોવું જોઈએ? સુઘડપણું. શું ભરતભાઈ? કાલે ઓલો ભાઈ આપણી સાથે, તમારી સાથે, મારી સાથે વાત કરતો હતો, પણ કેવા કેવા ટ્રાફિકમાંથી ગાડી બરાબર કાઢી એને કેવી શાંતિથી અહીંયા આપણને પહોંચાડ્યા. એ ડ્રાઇવિંગ અંગેની સુઘડતા.
એમ એમ તત્વજ્ઞાન અંગે સુઘડતા હોવી જોઈએ. ગાંધીજીનો એક આર્ટિકલ છે, જીવનનું વ્યાકરણ. શેનું? જીવનનું વ્યાકરણ. સ્વચ્છતા, સુઘડતા, ચોકસાઈ, વ્યવસ્થિતપણું અને હિસાબમાં ચોક્કસ, એવા 4-5 પોઈન્ટ્સ છે એના. બીજી બધી બાબતો તો આપણે લોક વ્યવહારમાં તો પ્રયોગ કરીએ છીએ, પણ સુઘડતા કેવી હોવી જોઈએ? સુઘડતા. એનો એક ઇન્સિડન્ટ બતાવો તમને. એક વકીલ બેરિસ્ટર ગાંધીજી પાસે આવ્યા. ઘઉં વીણતા હતા. ગાંધીજી બેઠા સાબરમતીમાં. બોલા ભાઈ કહે, ઊભા ઊભા, ગાંધીજી મારે તમને મળવા આવવાનું છે, એક કામ છે. તો ગાંધીજી તરત જ બોલ્યા, તમે 2 પ્રશ્નો કર્યા. એક તો તમે મળવા આવવાનું છે કીધું અને કામ છે કીધું. તો બીજા પ્રશ્નનો જવાબ તો મારો એ છે, કામ ચાલુ જ છે. અને પહેલા પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે, તમે ક્યારે મળવા આવો છો. પછી કહે, હું શુક્રવારે આવું કે શનિવારે આવું, શનિવારે આવું કે રવિવારે આવું. તો ગાંધીજી શું કહે ખબર? પહેલાં નક્કી કરો, પછી મારી પાસે આવો. શું સમજાણું? આ બધા મહાપુરુષોના જીવનમાંથી આપણને આ શીખવા મળે. સુઘડ. એગ્રીમેન્ટ એટલે એગ્રીમેન્ટ. સમજાય છે? એ બિલકુલ પાકું હોવું જોઈએ. ચલો થોડુંક જો સ્ક્રીન ઉપર જુઓ તમે લોકો, બહુ સરસ વાત આવી. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે. આપણે આમાં શેમાં આવીએ? જંતુમાં આવીએ, સત્વમાં આવીએ, જીવમાં આવીએ, પ્રાણીમાં આવીએ. પંડિતજી જંતુ કાંઈ કહેવાય? અમે તો ભગવાન છીએ. હા મીનાબેન, આ કૃપાળુદેવ લખે છે. સત્વ, જીવ, પ્રાણી, આ બધા ઉતરતી કક્ષાના શબ્દો છે. સંજ્ઞી પંચેન્દ્રિય 10 પ્રાણને ધરનારા બધા પ્રાણી. જોકે જીવ, સત્વ અને જંતુ બધાને જ છે, પણ એકેન્દ્રિય કીડા મકોડાઓ એ બધા જંતુમાં આવે. ચલો મારે એની વાત નથી કરવી, મારે આગળ વાત સાંભળો. સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્વ, સર્વ જંતુને નિરંતર પ્રિય છે. શું પ્રિય છે નિરંતર? પહેલા 2 શબ્દો, સુખ અને આનંદ. છતાં, જો હવે ખતરનાક વાત છે, છતાં દુઃખ અને આનંદ ભોગવે છે. એ આનંદ કયો ભોગવે છે? ઇન્દ્રિયનો, વિષયનો. એનું શું કારણ હોવું જોઈએ? અજ્ઞાન અને અજ્ઞાન વડે. અજ્ઞાન અને તે વડે એટલે અજ્ઞાન વડે જિંદગીનો હીન ઉપયોગ. કારણ સમજો. અજ્ઞાન વડે વીતતી જિંદગી, વેડફાતી જિંદગી, હીની થતી જિંદગી. તો કૃપાળુદેવ તમે સમજાવો કે અમારે કરવું શું? જાય છે અમારી જિંદગી તો ઉપયોગની હીનતામાં જાય છે, કરવું શું? સાંભળજો જરા, વાંચશો મારી સાથે. હીન ઉપયોગ થતો અટકાવવાનો પ્રત્યેક પ્રાણીની ઈચ્છા હોવી જોઈએ. ભરતકુમાર, ઉપયોગ તો બરબાદ થાય છે, ઠીક, એ હોનહાર અને જે કંઈ તમારે માનવું હોય માનો, પણ પુરુષાર્થ કઈ જાતનો હોવો જોઈએ? હા, મારો જીવન વ્યર્થ ન જાય, સમયનો પૂરેપૂરો સદુપયોગ થાય. હીના ઉપયોગમાં, ઉપયોગને ઘસાવવામાં ક્યાંક જિંદગી ન જાય. આવો ઉદ્યમ, મારો ઉપયોગ બરબાદ ન થાય, મારો ઉપયોગ ચંચળ ન થાય. સાંભળો, મારો ઉપયોગ અશ્રદ્ધા રૂપે ન પરિણમે એવો ઉદ્યમ એ દર્શન આરાધના છે. મારો ઉપયોગ મલિન ન થાય, તત્વની દૃષ્ટિથી જ તત્વજ્ઞાનથી સભર બને, એનું નામ જ્ઞાન આરાધના.
અને મારા ઉપયોગમાં વિષય કશાય ભોગ અને ચંચળતા ન રહે, સ્થિરતા બની રહે, એ જાતનો પુરુષાર્થ, એનું નામ ચારિત્ર આરાધના. તમને ક્યાંય લખેલું નહીં મળે. તેનો સાંભળજો, કાન ખોલીને સાંભળજો. અને આ જાતનો પુરુષાર્થ નિરંતર બની રહેવું, એનું નામ વીર્ય આરાધના. અને આવું સાધનામય જીવનનું હોવું, એનું નામ તપ આરાધના. આનું નામ સાચું તપ છે. ઉપયોગને અશ્રદ્ધાથી, ઉપયોગને અજ્ઞાનથી, ઉપયોગને અસંયમ અને અચારિત્રથી બચાવી રાખો. ભૂપતભાઈ, સાધના આનું નામ છે. हे कुंद कुंद आपने सच्चा सुख बता दिया. ये आ साचो सुख છે. दृष्टि का विषय मेरी दृष्टि में बिठा दिया. हे प्रभु, दृष्टिના વિષયને તમે મારી દૃષ્ટિમાં બેસાડી દીધો. આમાં મહાલો, આમાં અમે તમે જુઓ, ન રસોઈ યાદ આવે, ન ખાવું યાદ આવે, ન પીવું યાદ આવે. માથાકૂટ તો કશાયની બધી. આજે ગુરુદેવ બોલે છે વાડામાં ઝઘડા બગડા તો કાંઈ હોય જ નહીં. ખ્યાલમાં આવે છે. ચલો, આ થોડીક ઓલા સત્ય વચન સંબંધીના 4 અને કૃપાળુ દેવનો પણ એક બોલ તમને લીધું. હવે જો આમાં કાળ દ્રવ્ય અંગે શું કહે છે? જીવાદી દવાણમ પકીટણ કારણમ હવે કાલો ધમ્માદિ ચન્નમ સહાવગુણ પજ્જયા હોતી. જીવ પુદ્ગલાદિ પદાર્થને પરિણમન કારણ કાળ છે. ધર્માદિચાર સ્વભાવ ગુણ પર્યાયવંત પદાર્થ છે. બહુ સરસ વાત છે. કાળની વ્યાખ્યા કરી. જીવાદી બધા દ્રવ્યોના પરિણમનમાં જે નિમિત્ત છે તેને કાળ દ્રવ્ય કહેવાય, પરિણમન કારણ. બરોબર. ધર્માદિચાર, ધર્મ અધર્મ આકાશ કાળ. ધર્માદિચાર એટલે ધર્મ અધર્મ આકાશ કાળ. તો 6 દ્રવ્યોમાં કયા છૂટ્યા? જીવ અને પૂતગલ. તો કહે છે જીવ અને પૂતગલ સિવાયના 4 દ્રવ્યોને સ્વભાવ ગુણ પર્યાયો જ હોય છે. એમાં દાંડાઈ હોતી નથી, એમાં ઊંધાઈ હોતી નથી. ઊંધાઈ 2માં જ ગરેલી છે. શેમાં? જીવમાં અને પૂતગલમાં. પરમાણુમાંય નથી. પરમાણુ એ પરમેશ્વર છે અને પરમાત્મા તો પરમેશ્વર છે જ. સૌથી સુખી પરમાત્મા અને પરમાણુ. હે, હા, સૌથી સુખી, પૂર્ણ સુખી પરમાણુ અને પરમાત્મા. જો બહુ સરસ વાત છે. આ કાળાદિ શુદ્ધ મૂર્તિ બધી ગાથા ઉપરથી ખ્યાલમાં આવી ગયો એટલે એ લેતા નથી આપણે. જો હવે આ 33મી ગાથા પૂરી થઈ ને તો કળશ. હિતવીર ચિત્ત મોચે દ્રવ્ય ષટ્કસ્ય વાસ્વ વિવરણમતિ રમ્યમ ભવ્ય કરણામૃતમ તદિહ જિન મુનીનામ દત્ત ચિત્ત પ્રમોદમ ભવતુ ભવ વિમુક્તે સર્વદા ભવ્ય જન. વાહ, આમાં જંતુ શબ્દનો પ્રયોગ આવ્યો. ભવ્ય જંતુઓ માટે, ભવ્ય જીવો માટે. આહા હા હા. ભવતુ થાઓ, ભવ વિમુક્તે, ભવથી વિમુક્ત થવા માટે સર્વદા હંમેશા થજો. શું કહે છે? અર્થ જુઓ, જોરદાર છે, બહુ અદ્ભુત છે. આનો અર્થ વાંચવામાંથી કે હવે આમાં પ્રવચનમાં જ વાંચવું પડશે. એ રીતે ભવ્યોના કર્ણોને અમૃત જેવું, કર્ણોને અમૃત જેવું છે. 6 દ્રવ્યોનું અતિરમ્ય દૈદીપ્યમાન વિવરણ વિસ્તારથી કરવામાં આવ્યું. તે જીન મુનિઓના ચિત્તને પ્રમોદ દેનારું છે અને ભવ્ય જીવોને માટે સર્વદા ભવ મુક્તિનું કારણ છે. કેટલો અહોભાવ! ભવ્ય જીવોને માટે સર્વદા ભવ વિમુક્તિનું કારણ. મુક્તિનું કારણ ન લખ્યો, વિમુક્તિનું કારણ છે.
એદે છદ્દવાણીય કાલંબોતોણ અથિકાયતિ નિદ્દિઠ્ઠા જીણ સમયે કાયા વહુપદે સત્તમ જીન સમય માહી કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે તે અસ્તિ કાય અનેક પ્રદેશ યુત તે કાય છે. જો બહુ પ્રદેશીને કાય કહેવાય અને એક પ્રદેશીને અકાય કહેવાય. શું કહેવાય? અકાય. બહુ પ્રદેશી દ્રવ્યો છે જીવ, ભૂતગલ, ધર્મ, આકાશ. કાળ દ્રવ્ય એક પ્રદેશી છે એટલે એને અકાય કહેવાય, અપ્રદેશી કહેવાય. જાઓ તો જો અમે લખ્યું છે અપ્રદેશી. બરોબર. આ ગાથામાં કાલે એની બધી ચર્ચા ગુરુદેવશ્રીએ કરી હતી. હવે આનો કળશ સાંભળો તમે, બહુ જોરદાર કળશ છે. હિતિજીન માર્ગાંબોધિરુદ્ધતા પૂર્વ સૂરિભિ પ્રીત્યા ષડ્દ્રવ્યરત્નમાલા કંઠાભરણાય ભવ્યાના. માળા આની પહેરો, મોતીની માળા નહીં પહેરો એમ કહે છે. આ 6 દ્રવ્યોની માળા આ પહેરવા જેવી. તમે મારા ગળામાં ક્યારે આમ ચેન બેન જોયું? સગાઈમાં મળેલી છે 5 તોલાની, પણ તે દિવસ પછી તો એને મેં જોયું નથી. શ્રીમતી શરણમ ગચ્છામી એની પાસે જ તું આચક. શું લેવું દેવું, આપણે પહેર્યા જ નથી તે દિવસે. અમસ્તે મેં કહ્યું આ બોલા વાઘરા જેવું લાગે, આમ બહાર દેખાય ઓલું કેવું લાગે આમ. અને પછી અમારા સાસુના માં એટલે દાદીમાં એ કાઢીને ગળામાંથી આમ કરીને આમ મૂકે. જમાઈ રાજા આમ મૂકો થોડુંક, આમ બધાને ખબર પડવું છે. કલાક માંડ પહેર્યા હશો, કાઢીને મૂકી દીધી. શું લેવું દેવું આપણે? ઘણા તમે જોજો આમ કેવો પહેર્યા હોય આમ. હા, ભાવ પહોળની ભાષામાં કહીએ, સમયસારની ગાથા. કઈ ગાથા? છન્નું ગાથા. હા, મળદાને શણગારવા જેવું છે. મૃતક કલેવરમાં અમૃત સ્વરૂપી ભગવાન આત્મા મૂર્છાયેલો છે. અને હવે તો બુડી ગોળી, આગળ બોલો શું હોય છે? અચ્છા, મને નથી ખબર, સમજાવો તો. ટીચર છે ને એટલે કહે છે મને. હા, ગરડા હોય ને, આગળ બોલો તો ખરા. હા, આ કંઠાભરણાય ભવ્યાનામ, કેટલું સરસ કહે છે. આ કંઠનો આભરણ છે, આભૂષણ છે, અલંકાર છે. આ તો ભવ્ય જીવોને માટે અલંકાર. જો તે જીન માર્ગ રૂપી રત્નાકરમાંથી, વાહ, રત્નાકર એટલે શું થાય? દરિયો, એ સમુદ્ર મંથન કરીને કાઢેલો છે. રત્નાકરમાંથી પૂર્વાચાર્ય પ્રીતિપૂર્વક ક્ષત્રવિરૂપી રત્નોની માળા ભવ્યોના કંઠના આવરણ અર્થે બહાર કાઢી છે. પણ પહેરવાની આવડત હોવી જોઈએ. જેમ આપણા સોના ચાંદીના દાગીના પહેરવા માટેના તો બહાનાઓ જ હોય છે. અને બહાનાઓ મળે, હાલો બર્થડે છે, હાલો કાઢો. મેરેજ ડે છે, હાલો કાઢો. કોનો? 90 વર્ષના દાદીમાનો. હા, દાદીમાનો હોય કે કોનો બહાનો. ઉત્સવ પ્રિયા જનાહા. તમે જોજો આમ ઘરમાં તો આમ ઉત્સવ કામવાળીનો બર્થડે ઉજવી નાખે. આ તો આનું હાલે તો આવું છે. બધા હોશીલા રાગીના આ પ્રવચન અહીંયા પૂરું થાય છે. હવે તમને વાત કરું, સમય 10:15 થઈ ગયો છે. કાલે શુદ્ધ ભાવ અધિકાર ઉપરનો સ્વાધ્યાય આપણે ચાલુ કરશું, બીજો ભાગ. એટલે આ જે પહેલો ભાગ છે ને, નિયમનો સાર, એમાં જે મુખ્ય બિંદુ આવેલા છે, 50 મિનિટ પ્રવચન થયેલો છે આજે. શુદ્ધ ભાવ અધિકાર ઉપરનો એ 50 મિનિટ સુધી ગુરુદેવશ્રીએ લીધેલો છે. હું એમાંના મુખ્ય બિંદુઓની ચર્ચા કાલે લઈ પછી આપણે આ ભાગ બીજાના પહેલા પ્રવચનની વાત આપણે કાલે કરશું. ટૂંકમાં 38મી ગાથા ઉપર હવે 2-3 દિવસ આનંદ કરશું આપણે. અને જો મને સહજ ભાવ જો થાય તો ચોક્કસ હું રાત્રિના સ્વાધ્યાયમાં પણ શુદ્ધ ભાવ અધિકારની પહેલી ગાથા 38મી ગાથા ઉપર જ લેવા ચાહીશું, કેમ કે એ બહુ માખણવાળું છે. અને ખાસ કરીને સૌથી પહેલાં આપણે મૂળ ગાથા જોશું, મૂળ ટીકા જોશું.
આનામાં કંઈ ભાવાર્થ વગર કંઈ છે નહીં. આટલું મગજમાં બેસાડી આજે જે ગુરુદેવશ્રીએ વૈરાગ્યના શિખરના શિખામણી એનો ભાવ શું કાઢ્યો, પરાન્મુખનો ભાવ શું કાઢ્યો, ઉપાદેય ન કીધું, પરમ ઉપાદેય. બેન ધ્યાન ગયું તો? હવે જો એ શાસ્ત્ર આપણા હાથમાં છે ને અત્યારે, નિયમનો સાથ ઓલામાં છે, હું કાલે તમને કાઢીને બતાવીશ. ગુરુદેવ શું બોલે છે ખબર? આમ બોલવામાં ઉપાદેય છે, ઉપાદેય છે, કહેવામાં, સમજવામાં, બોલવામાં એ ઉપાદેય નહીં. પરમ ઉપાદેય એટલે એ રીતે પરિણમેલો છે. પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા શુદ્ધ છે. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो